રૂપાણી આ ફ્લાઇટમાં જ હતા જે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ અને તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને પણ તાત્કાલિક રીતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. જો કે માત્ર એક પેસેન્જર નહીં પરંતુ 242 પેસેન્જર આ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 242 જેટલા પેસેન્જર સવાર હતા અને હાલ તો આ તમામની સ્થિતિ કેવી હશે આપણે અંદાજો ન લગાવી શકીએ, કેમ કે અંદર કોઈને જવા નહોતા દેવામાં આવતા. આસપાસના તમામ જે રસ્તાઓ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે પ્રાથમિકતા એ જ છે કે જેટલા પણ લોકોને બચાવી શકાય તેમને જલ્દીથી બચાવીને આ કાટમાળમાંથી બહાર કાઢીને તાત્કાલિક રીતે હોસ્પિટલ લઈ જવામાં આવે જેથી તેમનો જીવ બચી શકે અને વધારે કેઝ્યુઅલિટી આપણને ન ભોગવવી પડે. પણ જો કે મોટા સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે. આ ફ્લાઇટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને હાલ તો સારવાર માટે લઈ જવામાં